જાણીશું કેમ આવશે ભારે વરસાદ। આપણે ઓવરઓલ મેપ પણ બતાવી રહ્યા છે, ભારતનો આપ નકશો જોઈ રહ્યા છો કે કેમ આવી શકે છે પૂર જેવી પરિસ્થિતિ, કેમ બની શકે આપણા દેશમાં। તો તેની આપણે વાત કરીએ ખાસ તો ગુજરાતમાં। ગુજરાતની વાત કરીએ તો લો પ્રેશર જ્યાં બનતું હોય છે બંગાળની ખાડી, આપ જુઓ અહીંયા બંગાળની ખાડી અને ત્યાંથી અહીંયા એ સર્ક્યુલેશન સર્જાય છે, દરિયામાંથી જે વંટોળો ઊભા થતા હોય છે અને એ જે તેજ પવનો ફૂંકાય છે અને ત્યાર પછી એ વેવ્સ જો કઈ રીતે આપણા મધ્ય ભારતથી ત્યારબાદ આપણા ગુજરાત સુધી આવી પહોંચે છે અને તેના કારણે અત્યારે વરસાદ જે છે તેનો જોર બતાવે આવનારા 100 કલાક સુધી તો નવાય નહીં, કારણ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આના કારણે ખૂબ જ સરળ રીતે અમે આપને બતાવી રહ્યા છે, કારણ કે બંગાળની ખાડીમાં ત્યાંથી એક લો પ્રેશર બનતું હોય છે, એક વંટોળ ઊભો થાય અને એ વંટોળ ધીરે ધીરે આગળ વધે એમ ચોમાસું જે છે તે હવે રફતાર પકડે છે અને ચોમાસાએ રફતાર પકડી છે એવું આપણે કહીએ। અને આવનારા હજી 2 કે 3 દિવસમાં આપ માની લો તો આખા ગુજરાતમાં ચોમાસું જે છે તે કવર કરી લેશે। પણ કઈ રીતે ચોમાસાએ રફતાર પકડી છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। પોરબંદર સુધી ચોમાસું આવી પહોંચ્યું છે, આપને એ વિગતો પણ બતાવી રહ્યા છે કઈ રીતે ચોમાસું આવે છે અને પોરબંદર સુધી આવી ગયું છે। જુઓ, દાહોદ, પંચમહાલ, આણંદ, બોટાદ, રાજકોટ, આ તરફ પોરબંદર, એટલે કે આ જે એરિયાઝ છે તેની નીચેના જે બ્લેક એરિયાઝ બતાવી રહ્યા છે, આ દક્ષિણ સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી આ તમામ એ જિલ્લા છે જ્યાં વરસાદ થઈ ગયો છે। 48 થી 72 કલાકમાં સમગ્ર ગુજરાતમાં છવાઈ જશે વરસાદ અને 48 થી 72 કલાક દરમિયાન કઈ રીતે તો જુઓ, આપણે આ મેપ પણ બતાવી રહ્યા છે। એટલે હવે જે વ્હાઇટ એરિયાઝ દેખાય છે એટલે કે આ ઉત્તર સૌરાષ્ટ્ર, આ તરફ કચ્છ, અહીંયા મધ્ય ગુજરાત છે, આ તરફ ઉત્તર ગુજરાત છે, એટલે હવે આ જે વિસ્તારો છે, આ જે જિલ્લા છે ત્યાં વરસાદ થવાનો બાકી છે। કચ્છને પણ હવે ચોમાસું આવરી લેશે, કારણ કે જે આગાહી છે તેમાં કચ્છમાં પણ યલો ઝોન દેખાય છે અને યલો ઝોન એ જ સૂચવે છે કે અતિ ભારે વરસાદ થઈ શકે છે। અને 7 દિવસ આ સમય જે છે આપ નોંધી લો, 7 દિવસ જે છે આપણા 34 જિલ્લા કવર થઈ જશે અને વરસાદી માહોલ ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, એટલે કે સૌરાષ્ટ્ર સુધી જામી જશે આ વરસાદી માહોલ। 7 દિવસનો સમય એટલે કે 100 કલાકનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે।